नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा चलता ई लर्निंग प्रोग्राम में फरी एक बार हूँ आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। तो आज આપણે સ્ટાન્ડર્ડ 6 એટલે કે છઠ્ઠા ધોરણની અંદર યુનિટ જે 5 ફિફ્થ ઓફ ધ સિક્સ્થ એટલે કે છઠ્ઠાનું પાંચમું યુનિટ જે આપણે ચલાવતા હતા એની અંદર આગળની એક્ટિવિટીઓ જોઈ હવે એની પછીની આગળની એક્ટિવિટી તરફ આગળ વધશું। ફિફ્થ ઓફ ધ સિક્સ્થ એટલે કે છઠ્ઠાનું પાંચમું છઠ્ઠા ધોરણનું પાંચમું યુનિટ તો એની અંદર આપણે આગળ એક્ટિવિટી 1 જે પાંચમા યુનિટની પહેલી એક્ટિવિટી હતી એ વાત કરતી હતી કે એક સરસ મજાની પોયમ હતી જેની અંદર 1 to 10 એટલે કે ક્રમ આપ્યા હતા કે પહેલા ક્રમ પર આ વિદ્યાર્થી છે, બીજા ક્રમ પર આ વિદ્યાર્થી છે, પછી એના આધારે કોષ્ટક એટલે કે બોક્સમાં નામ લખ્યા ક્રમ પ્રમાણે, એની પછી રજિસ્ટર બનાવ્યું હતું વિદ્યાર્થીઓનું કે આપણા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ એ છે ક્રમ વાઇઝ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ જ્યાં સુધી આવે ત્યાં સુધી એના ઓર્ડર એટલે કે સ્થાન દર્શક ક્રમ લખવાના હતા, એનું નામ લખવાનું હતું અને એનો અનુક્રમણિકામાં ક્રમ લખવાનો હતો। એ તમે વિદ્યાર્થીઓએ પૂરું કર્યું છે। એની પછી એક્ટિવિટી 3 માં એક લંગડી સ્લો લંગડી સ્પર્ધાનું આયોજન હતું। એ લંગડી સ્પર્ધા કેવી રીતે આયોજન થઈ એના ઉપરથી એનું કોષ્ટક બનાવ્યું। ફર્સ્ટ એટલે કે સૌથી છેલ્લે સુધી લંગડી જેને લીધી હોય એ ફર્સ્ટ વિદ્યાર્થી ફર્સ્ટ ક્રમ કહેવાય, પહેલો નંબર। એવી રીતે 1 to 9 9 સ્પર્ધકોએ ભાગ લીધો તો એની વાત જોઈ, એના ઉપરથી કોષ્ટક ઉપરથી 5 પ્રશ્નો જોયા। એની પછી એક્ટિવિટી નંબર 4 ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના રાષ્ટ્રપતિઓ જે પ્રથમ રાષ્ટ્રપતિથી માંડીને 13 રાષ્ટ્રપતિ સુધીનું અહીંયા ચિત્ર દ્વારા એના નામ સાથે વર્ણન છે એની વાત કરી લીધી હતી। હવે એના સામે આપણે મેં તમને અહીંયા લેસનમાં હોમવર્કમાં ટેક્સ્ટબુકમાં અહીંયા 1 થી જે 13 ક્રમ ફોટા પ્રમાણે છે એ પ્રમાણે અહીંયા તમને લખવાનું કીધું હતું બધા વિદ્યાર્થી મિત્રોએ। ફોટા પ્રમાણે ફર્સ્ટમાં તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સેકન્ડ રાષ્ટ્રપતિ સેકન્ડ પ્રેસિડેન્ટમાં તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, થર્ડમાં તો ડોક્ટર ઝાકિર હુસેન, એ બધા ક્રમ વાઇઝ લખેલા છે। તો એનો હવે ફ્રોમ ટુ એટલે કે ક્યાંથી ક્યાં સુધીનો સમયગાળો છે એ વચ્ચેનો સમયગાળો હું બોક્સની અંદર હું તમને લખાઈ દઉં છું, એ પ્રમાણે તમે પૂરતા રહેજો। જો કે 13 છે 13 શોર્ટમાં લખાવશું એટલે કે ટૂંકમાં। હવે એની પછી એના ક્રમ આપવાના હતા, ઓર્ડર ઓર્ડર એટલે અહીંયા આપણે ફર્સ્ટ પ્રેસિડેન્ટ લખ્યું છે। ફર્સ્ટ પ્રેસિડેન્ટ એટલે પ્રથમ રાષ્ટ્રપતિ જેની અંદર આપણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો એનો સમયગાળો હતો 26 જાન્યુઆરી આપણો 26 જાન્યુઆરી 1950 ભારતનો જે સ્વતંત્રતા દિન છે ત્યાંથી પ્રજાસત્તાક દિનથી 13th મે 1962 તેમને કુલ 12 વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ પર સંભાળ્યું હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે। એની પછી બીજા હતા, હવે બધાના નામ હું અહીંયા નથી લખતો, એ નામ તમારા ચિત્રના આધારે લખી નાખવાના હતા। બીજા જ્યારથી આ રાષ્ટ્રપતિનો સમયગાળો પૂરો થાય 13 મે 1962 થી 2 એટલે 25 મે 1967 એટલે કે 5 વર્ષનો સમયગાળો। તો અહીંયા એનું આવશે સેકન્ડ એટલે બીજા અને પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ। આ રીતે બધામાં તમારે ક્રમ આગળ ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવી રીતે લખતું જવાનું, પાછળ પ્રેસિડેન્ટ તો આવશે જ તે। પછી ત્રીજાની અંદર આવશે ડોક્ટર ઝાકિર હુસેન, તો ઝાકિર હુસેનમાં પણ 25 મે 1967 થી 13 મે 1969 એટલે કે એમને 2 વર્ષનો જ સમયગાળો એ રાષ્ટ્રપતિ પદ તરીકે વિતાવ્યું એમ, એના અંદર થર્ડ પ્રેસિડેન્ટ આવશે।
પછી ચોથો સમયગાળો લખો, આ જ્યાં પૂરું થયું હોય અહીંયાથી શરૂ થાય 13 મે 1969 થી 24 ઓગસ્ટ 1974. ફોર્થ પાછળ પ્રેસિડેન્ટમાં બધા સેમ ટુ સેમ આવશે. પછી પાંચમું આગળ તમારી એની રીતે મેં તમને આગલા લેક્ચરમાં નામ લખવાનું કીધાથી લખતા રહેજો. એની પછી પાંચમું આવશે જેની અંદર 24 ઓગસ્ટ 1974 થી 11 ફેબ્રુઆરી 1977, એટલે કે 3 વર્ષનો સમયગાળો એ હતા ફિફ્થ પ્રેસિડેન્ટ. પછી છઠ્ઠા આવશે 25 જુલાઈ, થોડો સમય રાષ્ટ્રપતિ શાસન 1977 થી 25 જુલાઈ, ફિટ 5 વર્ષ 1982 સુધી એ આવશે સિક્સ્થ પ્રેસિડેન્ટ. પછી છે 25 જુલાઈ 1982 થી 25 જુલાઈ 1987, 5 વર્ષ ફિફ્થ સેવન્થ પ્રેસિડેન્ટ. પછી આવી રીતે 8મા પ્રેસિડેન્ટ આવશે, બધામાં સેમ જ સમય આવશે 25 જુલાઈ 1987 થી 25 જુલાઈ 1992, 5 વર્ષ 8th પ્રેસિડેન્ટ. પછી 9માં આવશે 25 જુલાઈ 1992 થી 25 જુલાઈ 1997, 9th પ્રેસિડેન્ટ. 10માં આવશે 25 જુલાઈ 1997 થી 25 જુલાઈ 2002, 5 વર્ષ 10th પ્રેસિડેન્ટ. પછી 11માં 11th પ્રેસિડેન્ટમાં આવશે 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2007, 11th પ્રેસિડેન્ટ. પછી 12થમાં આવશે 25 જુલાઈ 2007 થી 25 જુલાઈ 2012, 12th પ્રેસિડેન્ટ. અને છેલ્લું જે ચિત્ર હતું એ જો કે આ પાઠ્યપુસ્તક 2012માં છપાણી, એટલે છેલ્લે 25 જુલાઈ 2012 થી રનિંગ, એટલે કે એ સમયની વાત છે પાઠ્યપુસ્તકની. તો એની અંદર 13th પ્રેસિડેન્ટ. અને આ નીચે આગળ એના નામ લખી નાખવાના હતા, જે કંઈ રાષ્ટ્રપતિના ચિત્રના આધારે 7, 8, 9 વગેરે. તો આ પ્રમાણે પુસ્તક તમારે જાતે અહીંયા મેં તમને આગળ નામ લખવાનું કીધા હતા, એના ઓર્ડર ક્રમ લખવાના હતા, ફર્સ્ટ પ્રેસિડેન્ટ, સેકન્ડ પ્રેસિડેન્ટ. આ એનો સમયગાળો હતો મેં જે લખાવ્યો પ્રમાણે ટેક્સ્ટ બુકમાં પૂરતા જજો. એની પછી સી વિભાગ આવશે. કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ, નીચેના વાક્યોને સુધારો. આ સેન્ટેન્સ તમારે એક્ઝામ વીકલી ટેસ્ટ જે આવશે 25 માર્કનો રાઉન્ડ હવે થોડા સમયમાં, એની અંદર આ સેન્ટેન્સ પૂછાશે. એમાં આની અંદર એવું છે કે ખોટા વાક્યો છે એને સાચા બનાવવાના છે. એમાં બીજું કંઈ નહીં કરવાનું, ખાલી ઓર્ડર ક્રમ એટલે કે ઓર્ડર શબ્દ જ બદલવાનો. ડોક્ટર ઝાકિર હુસેન વોઝ ધ ફિફ્થ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ડોક્ટર ઝાકિર હુસેન ભારતના 5મા રાષ્ટ્રપતિ હતા. તો ડોક્ટર ઝાકિર હુસેન જોવાનું કે છે તો એ 5મા છે તો કે ના, તો એ કેટલામાં છે તો કે 3જા. તો 3જા માટે અહીંયા થર્ડ કરી નાખવાનું. ધ ફિફ્થ છે એની બદલે થર્ડ પ્રેસિડેન્ટ કહી નાખવાનું. બીજો કોઈ જ ફેરફાર નહીં. પહેલા જવાબમાં જે ફિફ્થ લખ્યું છે વાક્યની અંદર એની બદલે થર્ડ કરી નાખવાનું. થર્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તમારે પરીક્ષામાં જે આપ્યું છે એમાં એવું આવશે કે ડોક્ટર ઝાકિર હુસેન વોઝ
નંબર 3 પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે નંબર 3 એટલે ત્રીજા નંબરના ભારતના રાષ્ટ્રપતિ છે, પણ એમાં તમારે નંબર 3 કાઢી એની બદલે થર્ડ કરવાનું રહેશે. જે નંબર 3, નંબર 1, નંબર 2 લખ્યું છે એની બદલે ઓર્ડર ક્રમ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એટલું જ સુધારો કરવાનો રહેશે વીકલી ટેસ્ટના પેપરમાં. બીજું, શ્રી આર વેંકટરામન, આ સેન્ટેન્સ સુધારતા રહેજો, જેમાં ફિફ્થ છે એની બદલે થર્ડ કરી અને વાક્ય ઉપરનું જે છે એમ લખી નાખવાનું. બીજું સેન્ટેન્સ, શ્રી આર વેંકટરામન વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. શ્રી આર વેંકટરામન રે એ ભારતના 11th એટલે 11મા રાષ્ટ્રપતિ છે. તો ચિત્રમાં જોવાનું કે 11મા રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે, તો એ વાક્ય ખોટું છે. તો શ્રી આર વેંકટરામન રે કેટલામાં છે? 8મા રાષ્ટ્રપતિ. તો 11th ની જગ્યાએ આપણે 8th કરવાનું. 11th છે બીજામાં, એ છે શબ્દની બદલે 8th રાષ્ટ્રપતિ, 8th એટલે 8મા રાષ્ટ્રપતિ છે એ આપણે લખવાનું. બીજો કોઈ જ ફેરફાર નહીં. ત્રીજું, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ થર્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ હતા. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે ત્રીજા નતા પણ પહેલા હતા, એટલે એ થર્ડ ની બદલે થર્ડ કાઢી નાખવાનું, એની બદલે ફર્સ્ટ કરી નાખવાનું. ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. એટલે એક જ શબ્દ, ઓર્ડર વાચક શબ્દ જે છે ઓર્ડર ક્રમ, એ એક જ ચેન્જ કરવાનો સેન્ટેન્સમાં. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ભારતના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 10મા રાષ્ટ્રપતિ હતા. તો 10th છે પણ અહીંયા ચિત્રમાં 11મા છે, એટલે 10th ની બદલે 11th કરી નાખવાનું. 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અને છેલ્લું, ડોક્ટર કે.આર. નારાયણ વોઝ ધ 12th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 12th એટલે 12મા. ડોક્ટર કે.આર. નારાયણ રહ્યા એ 12મા પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ છે. તો ચિત્રમાં એ 10મા છે, એટલા માટે 12th કાઢી નાખવાનું, એની બદલે 10th કરી નાખવાનું. 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના 10th એટલે કે 10મા રાષ્ટ્રપતિ છે. તો આ પ્રમાણે કે 5 સેન્ટેન્સ તમારે આગળ ખોટા વિધાનમાં જે ક્રમ ઓર્ડર વાચક શબ્દ છે એની બદલે સાચો શબ્દ લખી અને સેન્ટેન્સ ફરીવાર નીચે બનાવવાના. અને તમારે પરીક્ષામાં સેન્ટેન્સમાં એવું પૂછાશે એમ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ નંબર 9 પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પણ 9 નંબર હોય તો એની બદલે નંબર 9 ની બદલે ખાલી આપણે 9th લખવાનું. નંબર 1 હોય તો ફર્સ્ટ લખવાનું, નંબર 2 હોય તો સેકન્ડ લખવાનું. આ રીતે ઓર્ડર વાચક શબ્દ તમારે સેન્ટેન્સમાં ખાલી લખી અને વાક્ય જેવું છે એવું લખી નાખવાનું. હવે આવે છે આપણા પાઠની મેઇન એક્ટિવિટી, હન્ટર ઓર હન્ટેડ. હન્ટર એટલે કે શિકારી અને હન્ટેડ એટલે શિકાર. તો એ આપણા પાઠની આ યુનિટ 5 ની મેઇન એક્ટિવિટી છે. આ બધું લખતા રહેજો, પૂરતા રહેજો. યુનિટ 5 ની મેઇન એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 5. રીડ ધ સ્ટોરી. જેનું ટાઇટલ છે હન્ટર ઓર હન્ટેડ. હન્ટર એટલે શિકારી અથવા શિકાર, ઓર એટલે અથવા શિકાર. શિકારી અથવા શિકાર, જેની અંદર સરસ મજાની વાર્તા છે એનું ગુજરાતી ટાઇટલ કરીને સમજાવવું, પણ એ પહેલા તમને વાત કરી દઉં કે આ જે મેઇન એક્ટિવિટી છે આની અંદરથી તમારે વીકલી ટેસ્ટ અથવા વાર્ષિકની જે સેમ 2 ની એક્ઝામ આવશે બંનેમાં પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન આવશે, એક વાક્યના ફકરામાંથી ગોતીને લખવાના જવાબ, અને એના ઉપરથી એમસીક્યુ પણ આવશે. ફકરાના આધારે પ્રશ્ન અને એના નીચે 4 એમસીક્યુ હોય, એમાંથી એક સાચો શબ્દ પસંદ કરી જવાબ લખવાના. પછી આના આધારે ટ્રુ ફોલ્સ આવશે, જે 5 માર્કના વીકલી ટેસ્ટમાં પૂછાશે આ પ્રવૃત્તિના આધારે જ હશે. તો આ પ્રમાણે બધું તમારે આ પ્રવૃત્તિમાં ખાસ ધ્યાન આપજો, જેથી કરી વીકલી ટેસ્ટમાં અને વાર્ષિક પરીક્ષામાં આધારે ફકરા, પ્રશ્ન, વિકલ્પ જે કંઈ પૂછાય તમે વ્યવસ્થિત જવાબ આપી શકો. તો એક્ટિવિટી 5 નો એ વિભાગ છે હન્ટર ઓર હન્ટેડ, શિકારી અથવા શિકાર. જે સરસ મજાની પ્રવૃત્તિ છે ને, પહેલા ગુજરાતીમાં આખી વાર્તા ટાઈપ કરી દો, પછી આપણે એને સમજાવીએ. તો આની અંદર એક સરસ મજાની મિત્રો એટલે કે પ્રાણીઓમાં મિત્રતાની વાત છે. એટલે કે જેમ માણસમાં એકબીજાની મિત્રતા ગાઢ હોય, એમ પ્રાણીઓએ પોતપોતાના એકબીજાના મિત્રો બની શકે. એનું ઉદાહરણ આપણને આ પૂરું પાડ્યું છે.
તો એક જંગલ હોય છે, એ જંગલની અંદર ચાર પ્રાણીઓ પાક્કા મિત્ર બનીને રહેતા હોય છે, જેમાં એક હરણ હોય છે, એક કાચબો હોય છે, પછી એક કાગડો હોય છે અને એક ઉંદર હોય છે. આ ચારેય પાક્કા મિત્રો રોજે રોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે અમુક સમયે ફિક્સ ટાઈમે એક સરોવરની બાજુમાં ભેગા થાય, રોજ ભેગા મળી અને વાતો સુખ દુઃખની વાતો કરે ચારેય મિત્રો રોજે રોજ. પણ બન્યું એવું કે એક દિવસ બન્યું એવું કે પેલું હરણ રહ્યું એ દેખાણું નહીં એમ. એટલે હરણ દેખાણું નહીં એટલે પેલા બધા કાગડો, ઉંદર અને કાચબોની બધા ટાઈમે પહોંચી ગયા નદી કિનારે, સરોવરના કિનારે. અહીંયા આવીને વિચાર કરે છે કે આપણું મિત્ર હરણ કોઈ દિવસ મોડું ન આવે અને આજે કેમ મોડું થઈ ગયું એમ. તો મિત્રો અંદરો અંદર ચર્ચા કરે છે કે શું કોઈ મુસીબતમાં છે, કોઈ તકલીફમાં છે. તો બીજો મિત્ર એને સલાહ આપે, ના કે આપણું મિત્ર હમણાં આવી જશે. તો એ મિત્રો અંદરો અંદર ચર્ચા કરતા વાત કરે છે કે કદાચ આજે આટલું બધું મોડું થયું એનું કારણ કદાચ મુસીબતમાં મિત્ર હોઈ શકે હરણ એમ. તો કાગડો કહે છે તમે કોઈ ચિંતા ન કરશો, હું ઉડી અને જંગલમાં ઉપરથી ઉડી અને બધી બાજુ જોઈ લઉં કે આપણો મિત્ર ક્યાં મુસીબતમાં ક્યાં ફસાણું છે. તો કે સારું. અને પછી અમને બધા મિત્રો કહે છે અમને જે કઈ માહિતી હોય એ ફટાફટ આવીને કહી દે. તો કે સારું. કાગડો ઉડતો બધી બાજુ જંગલમાં નીચે જોતો ઉડતો નિરીક્ષણ કરવા હરણને શોધવા જાય છે. તો હરણને કાગડો ઉપરથી જોતા જાય છે ત્યાં અચાનક ગાઢ જંગલમાં હરણ શિકારીના જાળમાં ફસાયેલું હોય છે અને બૂમો પાડતું હોય છે, બચાવો મને, શિકારીની જાળમાંથી બચાવો. આવો રડવાનો અવાજ પેલા કાગડાના કાને સંભળાણો. એટલે કાગડા તરત જ એ જો લોકેશન એટલે કે હરણની સ્થિતિ જોઈ જાણી લે છે કે આપણું મિત્ર હરણ તો એક શિકારીની જાળમાં ફસાઈ ગયું છે. હવે શું? તો એના હરણ પાસે જઈ અને કહે છે કે તું ચિંતા ન કરીશ, હું આપણા મિત્રોને જાણ કરી અને તને બચાવવા માટે પ્રયત્ન કરીએ. તો કે સારું. પછી અહીંયાથી કાગડો પાછો આવી અને જ્યાં ઉંદર અને પેલું કાચબો હતો અહીંયા આવી કહે છે કે આપણો મિત્ર તો આવી રીતે એક શિકારીની જાળમાં ફસાયેલું છે, આપણે એને બચાવવા કંઈક કરવું પડશે. તો ઉંદર કહે છે હું ફટાફટ જઈ અને એની જાળને કાપી નાખું અને આપણા મિત્રને બચાવી લઉં. અને કાચબો કે હું મારી પોતાની ગતિએ અહીંયા પહોંચું છું. તો કે સારું. તો પછી બોલો કાગડો કહે છે કેમ? હું ઉંદર તને મારી જાંચમાં લઈ જાઉં ફટાફટ, જેથી કરીને આપણે જલ્દી પહોંચી જઈએ. તો કે સારું. કાગડાને પછી કાગડો ઉંદરને પોતાની ચાંચમાં પકડી અને ઉડીને ફટાફટ જ્યાં હરણ હોય છે ત્યાં પહોંચી જાય છે. અને બોલો કાચબો પોતાની ધીમી ગતિએ અહીંયા પહોંચે છે. અહીંયા જઈને તરત કાગડો એ ઉંદર ને ઉતરી અને ફટાફટ પોતાનું કામ ઝાડ કાપવાનું પોતાને ઉંદર ચાલુ કરી દે છે. અને થોડી વારમાં ઝાડમાંથી મોટું એ હોલ પાડી દે છે અને પછી એ ફટાફટ એ હોલ પાડી દે છે ને એવામાં ધીમે સામેથી શિકારી આવતો હોય છે. શિકારી આવે એટલે હરણ ફટાફટ દોડી અને જંગલ તરફ ભાગી જાય છે. ઉંદર પણ ભાગી જાય છે. કાગડો ઉડી ઝાડ ઉપર બેસી જાય છે. પણ પેલો કાચબો ધીમે એ તરફ આવતો હોય છે. એને ખબર નથી કે આપણો મિત્ર હરણ ઝાડમાંથી છૂટી ગયું, બધા મિત્રો એને બચાવી લીધું. એ પોતાની રીતે જતું હોય છે અને હરણ આવીને ઓલો શિકારી આવીને જોવે છે તો કે ઓહો આપણા ઝાડને કોને તોડી નાખી, આ ઝાડમાંથી આપણું મારો શિકાર છૂટી ગયો એમ. અને એવામાં એ પેલો કાચબો ધીમે અહીંયા પહોંચે છે ને કે છે અરે મને તો મારા કોઈ મિત્રો નથી દેખાતા. તો શિકારી કહે છે તને ભલે તારા મિત્રો ન દેખાય પણ તું મારા નજરમાં આવી ગયો એમ કરીને શિકારીએ કાચબાને પકડી લીધો. હરણ માંડ શિકારીની ઝાડમાંથી છૂટો તો ત્યાં ઓલો કાચબો પકડી ગયો. હવે કાચબાને પોતે શિકારીએ કોથળામાં નાખી અને લઈ ગયો. તો હવે જતો રહ્યો એટલે બધા કાગડો, ઉંદર અને હરણ ત્રણેય બહાર નીકળ્યા. ઓહો આપણો માંડ એક મિત્ર બચ્યો, તાર બીજો મિત્ર ફસી ગયો, હવે શું કરવું? તો હરણ કહે છે હવે મારે મિત્રને બચાવવા કંઈક કરવું જ પડશે. તો કે હવે શું કરશું? તો હરણ કે મારી પાસે એક પ્લાન છે કે હું એ કાગડો એ શિકારી પાસે જે રસ્તામાં ગયો છે એ રસ્તામાં હું આમ મરેલા ઘોડે પડ્યો રહીશ અને કાગડાને કહે છે જ્યારે શિકારી મારી નજીક આવે ત્યારે તારે અવાજ કરવાનો અને અવાજ કરવાનો એટલે શિકારી શું કાચબાને નાખી અને મારી પાસે પકડવા મને આવશે એટલે હું દોડીને જંગલમાં જતો રહીશ, મારી પાછળ દોડશે. એટલા સમયમાં કાચબાને કહે છે ઉંદરને કહે છે કે તારે કાચબાના જે કોથળો છે ઝાડવાળો એને કાપી અને આપણા મિત્રને બચાવી લેવાનો. તો કે સારું. તો એ પ્લાન પ્રમાણે હરણ પોતે રસ્તામાં મરેલા ઘોડે પડે છે
અને ઓલો શિકારી અહીંયા પહોંચે છે તો કે અહીંયા આગળ પડેલું હરણ, એટલે એમ થયું કે 8 કે 2 શિકાર આવી ગયા, કાચબો આવી ગયો ને હરણ અહીં આગળ છે, એટલે હરણ પાસે એને પકડવા જાય છે. ત્યાં અચાનક હરણ ઊભો થઈ અને સીધું દોડવા જ માંડે છે જંગલ તરફ. એટલે ઓલો શિકારી પોતાના જે કાચબાનો થેલો હતો, કોથળો હતો, એને ફેંકી અને હરણ પાછળ પકડવા દોડે છે. તો હરણ તો દોડામ દોડ ગાઢ જંગલમાં ઝાડીઓમાં છુપાઈ જાય છે અને શિકારી એની પાછળ જાય છે. એટલામાં ઓલો ઉંદર બહાર નીકળી અને કાચબાનો જે કોથળો હતો ઝાડવાળો એને કાપી કાચબાને બહાર કાઢી લીધો. હવે હરણને પકડવા ગયો શિકારી, પણ હરણ હાથમાં આવ્યો નહીં, એટલે શિકારી પાછો આવ્યો. એમ માની કે આ મોટા ગાઢ જંગલમાં હરણને ગોતું એની કરતા મારા કોથળામાં એક નાનો એવો કાચબો શિકારી છે, શિકાર રૂપે આવેલો જ છે, એ બરોબર છે. તો અહીંયા જોયે છે તો કોથળામાં મોટું એક કાણું હોય છે, એમાં હરણ ક્યાંય હોતું છે, ઓલો કાચબો હોતો નથી. તો કે ઓહો, કે આજે મારા 2 શિકાર ખોવાઈ ગયા, કે મિત્રો જીતી ગયા. એમ ચારેય મિત્રો મિત્રતાને લીધે જીતી ગયા અને કાચબા એ મિત્રતાને લીધે બચી ગયો અને એને એકય શિકાર ન મળ્યો, નો હરણ મળ્યો, નો કાચબો મળ્યો. એમ આ રીતે કહેવાનો મતલબ કે મિત્રતા સાચી હોય તો ગમે મુસીબત વાળી પરિસ્થિતિમાં પણ વિજય થઈ શકે. એમ તો એ પ્રવૃત્તિને આપણે એક પછી એક વર્ડ વાઇઝ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સમજાવીશ. એની અંદરથી ફકરા પૂછાશે, એના આધારે ફકરામાંથી પ્રશ્ન, એના અંદર ફકરાના આધારે વિકલ્પ, એની અંદરથી ટ્રુ ફોલ્સ, આ બધું આમાંથી પૂછાવાનું છે વીકલી ટેસ્ટ અને વાર્ષિક સેમ 2 ની એક્ઝામમાં. તો થોડું ધ્યાન આપજો. એક્ટિવિટી 5 હન્ટર ઓર હન્ટેડ, શિકારી અથવા શિકાર. એક એક વર્ડનું ટ્રાન્સલેટ કરીને સમજાવશું. કે there was a beautiful lake in a forest, એક સુંદર મજાનું સરોવર હતું એક જંગલમાં. લેક એટલે સરોવર. 4 friends, 4 મિત્રો હતા. a deer, એક હરણ હતું. a crow એટલે એક કાગડો હતો. a mouse એટલે ઉંદર હતું. અને a turtle એટલે કાચબો હતો. હરણ, ઉંદર, કાચબો અને કાગડો, 4 મિત્રો પાક્કા અહીંયા જંગલમાં રહેતા હતા. lived there એટલે ત્યાં રહેતા હતા. they met every day, તેઓ met એટલે મળતા હતા, meet નું ભૂતકાળ. every day એટલે દરરોજ, તેઓ દરરોજ મળતા હતા. near the lake એટલે સરોવરની બાજુમાં. as usually, હંમેશની જેમ. they met one day, એક દિવસ તેઓ મળ્યા. but પણ the deer was missing, પણ હરણ દેખાણું નહીં. ચારે મિત્રો રોજની જેમ મળવા આવ્યા, પણ હરણ એમાં મળ્યું નહીં, હરણ નો આવ્યું. તો mouse says, ઉંદર બોલે છે. friends, મિત્રો. where is our deer? deer એટલે પ્રિય અને deer એટલે હરણ. deer, deer પ્રિય અને deer, deer એટલે હરણ. બેનો ઉચ્ચારણ એક જ થાય, deer અને deer. તો એક deer એટલે પ્રિય અને એક deer એટલે હરણ. એટલે કે આપણું પ્રિય મિત્ર હરણ કેમ નથી દેખાતું? તો crow એટલે કાગડો કે છે કે ડોન્ટ વરી, ચિંતા ન કરશો. she will be here soon, તે હમણાં જ અહીંયા આવશે. એમ ગમે ત્યાંથી હમણાં અહીંયા પહોંચી જશે. ટર્ટલ કે છે, ટર્ટલ એટલે કાચબો. she is always on time, તે હંમેશા ટાઈમે જ હોય છે. she may be in trouble today, trouble એટલે મુસીબત. આજે કદાચ જે trouble એટલે મુશ્કેલીમાં હશે. મુસીબત, મુશ્કેલી, પ્રોબ્લેમ. તો એમ કે છે કે આજે કદાચ મુસીબતમાં કે મુશ્કેલીમાં હશે. એમ એવું ટર્ટલ એટલે કાચબો કે છે. તો માઉસ કે છે આઈ થિંક યુ આર રાઈટ, મને એવું લાગે છે કે તારો વિચાર સાચો છે, તું સાચું કે છે. એમ ઇટ ઇઝ ટુ લેટ, ટુ એટલે વધારે, લેટ એટલે મોડું, આજે બહુ મોડું થઈ ગયું છે. સી મે બી ઇન ટ્રબલ, કદાચ તે ટ્રબલ એટલે મુસીબતમાં જ હશે. એમ એવું કે છે માઉસ. ક્રો કે છે વેલ ડોન્ટ વરી, તમે ચિંતા ન કરશો. આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, ઓવર એટલે ઉપર, હું જંગલ ઉપર થઈને ઉડું છું અને આઈ વિલ ફાઇન્ડ હર આઉટ, હું એને ગોતી લાવું છું. જંગલ ઉપર ઉડી અને જઈને બધી બાજુ જોઈ અને એને ગોતીને લાવું છું. ટર્ટલ કહે છે કે વિલ યુ ઇન્ફોર્મ અસ as soon as you locate her, will you inform એટલે શું, તું અમને માહિતી આપીશ. as soon as એટલે જેટલું જલ્દી બને એટલું, you locate her, તને જે હરણ જોવા મળે એટલે તરત જ તું અમને માહિતી આપીશ ને. તો ક્રો એટલે કાગડો કહે છે certainly, ચોક્કસ. I will, ચોક્કસ હું તમને માહિતી આપીશ, મને જેમ માહિતી મળશે તરત. The crow flew over the forest, કાગડો flew over એટલે જંગલ ઉપરથી ઉડીને જાય છે. He heard the deer's voice, તેને deer's voice એટલે હરણનો અવાજ સંભળાણો. deer બોલે છે help, help, બચાવો, બચાવો. Can someone hear me, શું કોઈ મને સાંભળે છે?
આઈ એમ ટ્રેપ્ડ, ટ્રેપ્ડ એટલે હું પકડાઈ ગયો છું, ફસાઈ ગયો છું. આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ, હું મારી જાતે ફ્રી નથી થઈ શકતો. પ્લીઝ હેલ્પ, મહેરબાની કરીને મને બચાવો. એમ આવું કાગડાએ, હરણે એ બચાવવા માટે દુખી અવાજે બોલ્યો. The crow heard the deer's cries. crow એટલે કાગડો રહ્યો, એ સાંભળી ગયો. deer's cries એટલે હરણના રડવાના અવાજને કાગડો સાંભળી ગયો. he came down, તરત જ કાગડો આકાશમાંથી જમીન તરફ એ હરણ પાસે ઉતર્યો. એમ crow કહે છે, હે ફ્રેન્ડ, અરે મિત્રો, how did you get trapped? તું કેવી રીતે ફસાઈ ગયો, કેવી રીતે પકડાઈ ગયો? તો deer કહે છે, a hunter trapped me, એક શિકારીએ મને ફસાવી લીધો છે, પકડી લીધો છે. trapped me એટલે મને પકડી લીધો છે. crow કહે છે, નો પ્રોબ્લેમ, ચિંતા ન કરીશ. I will tell our friends about you. હું તારા વિશે આપણા મિત્રોને કહીશ, કાચબો અને ઉંદર એમને બધાને કહીશ. and we will do something, અમે કંઈક કરશું એમ, કે જેથી save you from the hunter's net. hunter's net એટલે શિકારીની નેટ એટલે જાળમાંથી અમે તને બચાવશું. અમે મિત્રોને હું જઈને કહું, જેથી કરીને અમે તને બચાવવા માટે પ્રયત્ન કરીએ. The crow hurriedly flew back. તો કાગડો પાછો ફટાફટ ઉડીને પાછો જાય છે. પેલા મિત્રો હતા અહીંયા, કાચબો અને ઉંદર હતા અહીંયા જાય છે. અને inform the friends about deer's condition. deerની જે હરણની જે કન્ડિશન, પરિસ્થિતિ છે એના વિશે જઈ અને એના મિત્રો જે ઉંદર અને કાચબો છે એમને જઈને વાત કરે છે કે આવી આપણા મિત્રની કન્ડિશન, પરિસ્થિતિ છે. ટર્ટલ કહે છે, કાચબો કહે છે, ઓ માય ગોડ, અરે મારા ભગવાન, હાઉ કેન વી સેવ હર, આપણે એને કેવી રીતે બચાવશું? તો માઉસ કહે છે, આઈ હેવ એન આઈડિયા, મારી પાસે એક સરસ આઈડિયા, વિચાર છે. આઈ વિલ ગો ધેર, હું અહીંયા જઈશ. એન્ડ કટ ધ નેટ, અને નેટ એટલે જાળને કાપી નાખીશ. ક્રો કહે છે, ધેટ ઇઝ ગ્રેટ, એ બહુ સરસ છે. એન્ડ અને આઈ કેન ટેક યુ ધેર, હું તને અહીંયા ફાસ્ટર એટલે ઝડપથી લઈ જઈશ. હે લિટલ ફ્રેન્ડ, અરે નાના મિત્ર, કમ ઓન, આવી જા. આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક. બીક એટલે મારી ચાંચની અંદર, હોલ્ડિંગ એટલે હું તને પકડી અને ફટાફટ અહીંયા તને લઈ જઈશ. આમ કાગડો એ ઉંદરને પોતાની ચાંચમાં બેસાડી અને ફટાફટ અહીંયા હરણ પાસે લઈ જાય છે, સમયનો બગાડ કર્યા વગર. તો ટર્ટલ કહે છે, કાચબો કહે છે, આઈ વિશ આઈ કુડ ડુ સમથિંગ, મારી પણ ઈચ્છા છે હું પણ કંઈક આ હરણ મારા મિત્રને બચાવવા કંઈક કરું એમ. આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ, મારે પણ મદદરૂપ થવું છે એમ. સ્લોલી એન્ડ સ્ટીડલી, ધીમે અને પોતાની ગતિએ. આઈ વિલ રીચ ધેર, હું અહીંયા પહોંચી જઈશ. હું મારી પોતાની ગતિએ અને ધીમે ધીમે હું અહીંયા બચાવવા માટે હું પણ કંઈક કરું એટલે હું પહોંચી જાઉં છું. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ, હું મારા મિત્રને મદદ કરીશ, હેલ્પ કરીશ એમ. વિધિન નો ટાઈમ, થોડોક પણ સમય બગાડ્યા વગર, ધ ક્રો એન્ડ ધ માઉસ, કાગડો અને ઉંદર, રીચડ ધ પ્લેસ, એ જગ્યાએ પહોંચી ગયા. કાગડો અને ઉંદર સહેજ પણ સમય ન બગાડ્યો અને સમય બગાડ્યા વગર પોતાના એ જગ્યાએ પહોંચી જાય છે જ્યાં હરણ ફસાયેલો હતો. They saw the trapped deer, તેઓએ બધાએ જોયું કે ઓહો, આપણું મિત્ર હરણ જાળમાં ફસાઈ ગયેલું છે. The mouse at once started to cut the net. માઉસ એટલે ઉંદરે નેટ એટલે જાળ કાપવાનું સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું. ક્રો, હવે ઉંદરે પોતાનું કામ ચાલુ કરી દીધું, કટ કરીને જાળ કાપવાનું, જે શિકારીની જાળ હતી ને કાપવાનું શરૂ કરી દીધું. ક્રો એટલે કાગડો બોલે છે. કાગડો ઝાડ ઉપર બેઠો બોલે છે ઇન અ લો વોઇસ, ધીમા અવાજે બોલે છે. હે બી કેરફુલ, અરે ધ્યાન રાખજે. સી, જો ધ હન્ટર ઇઝ કમિંગ, હન્ટર એટલે શિકારી રહ્યો, કમિંગ એટલે આવી રહ્યો છે. હાઇડ યોરસેલ્ફ, તું તારી જાતે, હાઇડ એટલે સંતાઈ જા, ઉંદરને કહે છે. કારણ કે શિકારી હવે પોતાનો શિકાર જોવા માટે હરણને જોવા આવતું હતું એટલે પેલા કાગડાએ ધીમા અવાજે પોતાના મિત્ર ઉંદરને સંકેત આપી દીધો, તું સંતાઈ જાય એમ. તો ઉંદર સંતાય છે. એવરીવન હાઇડ ધેમસેલ્ફ ક્વિકલી, ફટાફટ બધા પોતાની જાતે સંતાઈ ગયા. ડિયર એટલે હરણ પણ ભાગી અને સંતાઈ ગયું. They noticed the turtle crawling slowly. હવે બધાએ સંતાઈ ગયા પણ બધાએ જોયું તો પોતાનો ટર્ટલ એટલે મિત્ર જે કાચબો હતો એ ક્રોલિંગ સ્લોલી એટલે ધીમે ધીમે આવી રહ્યો હતો પોતાની રીતે એમ. ટર્ટલ કહે છે, વેર આર માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો ક્યાં ગયા? આવીને જોયે છે તો ઝાડમાં હરણય નતું, ઉંદરે સંતાઈ ગયો તો, પેલો કાગડોય સંતાઈ ગયો તો કે મારા મિત્રો ક્યાં ગયા? આઈ કાન્ટ સી એનીવન, મને તો કોઈ દેખાતું જ નથી. તો હન્ટર કહે છે, બટ આઈ કેન સી યુ, પણ હું તો તને જોઈ ગયો ને, તને ભલે કોઈ દેખાતું ન હોય પણ એ નાના પ્રાણી, હન્ટર શિકારી બોલે છે, અરે નાના જીવ, તું મને દેખાઈ ગયો છે એમ. લિટલ ક્રિએચર એટલે નાના જીવ, નાનું પ્રાણી એમ.
The hunter caught the turtle. શિકારીએ તરત જ caught એટલે પકડી લીધો. turtle એટલે કાચબાને પકડી લીધો. Then પછી he looked for the deer. પછી હરણને ગોતવા જાય છે. શિકારીએ કાચબાને પકડી લીધો, કોથળામાં લઈ લીધો અને પછી હરણ પાછળ હરણને ગોતવા જાય છે. હન્ટર કહે છે where is the deer? ઓલી ઝાડમાં જોયે છે તો હરણ નતું. કે છે અરે રે હરણ ક્યાં ગયો? Even my net is torn. અને even my net એટલે મારી જે ઝાડ હતી એ પણ torn એટલે ફાટી ગયેલી હતી, તૂટી ગઈ હતી. એમ એની અંદર મોટો હોલ પાડી દીધું હતું, એમાંથી પેલો હરણ ભાગીને જતું રહ્યું હતું. He put the turtle in his sack. એને પોતાનો જે શિકાર હતો turtle કાચબો એને પોતાના sack એટલે કોથળામાં પૂરી દીધો. And carried it off. અને પોતાની સાથે કાચબો એ શિકારી આવડો લઈને જાય છે. All the friends came out from their hiding place. હવે શિકારી પોતે કાચબાને કોથળામાં લઈને જતો રહ્યો. પછી જે બધા બાકીના ત્રણ મિત્રો હતા, ઉંદર, હરણ અને કાગડો, એ બધા પોતાના હાઇડિંગ પ્લેસ એટલે સંતાયેલી જગ્યાએથી બહાર નીકળે છે. હરણ, ઉંદર અને કાગડો. માઉસ કે છે, ઉંદર કે છે we saved one friend. આપણે એક મિત્રને બચાવ્યો અને one lost, એકને ગુમાવી દીધો, એકને ખોઈ નાખ્યો. એમ એક મિત્રને માંડ ઝાડમાંથી બચાવ્યો, બીજો મિત્ર ઝાડમાં ફસાઈ ગયો. ક્રો કે છે what will we do now? હવે આપણે શું કરશું? how can we save him? આપણે એને કેવી રીતે બચાવશું? They were all sad and speechless. તેઓ બધાય sad એટલે દુખી થઈ ગયા અને speechless એટલે અવાક થઈ ગયા, કંઈ પણ બોલે નહીં એવી પોઝિશનમાં આવી ગયા, દુખી અવાજે. એમ તો ડિયર એટલે હરણ બોલે છે hey don't worry. અરે ચિંતા ન કરશો. let's move. ચાલો જઈએ. I have an wonderful idea. મારી પાસે એક અદ્ભુત વિચાર છે. I will lie down. lie down એટલે હું નીચે પડ્યો રહીશ. and pretend to be dead. dead એટલે મૃત્યુ પામ્યો હશે એવો ઢોંગ કરીશ. એમ pretend એટલે એવો ઢોંગ કરીશ. હું નીચે પડ્યો રહીશ અને જાણે મરેલું હોય એવું ઢોંગ કરીશ. એમ when the hunters comes closer. જ્યારે શિકારી મારી પાસે આવશે, closer એટલે નજીક આવશે, I will get up. ત્યારે હું ઊભો થઈ જઈશ and start running. અને દોડવાનું ચાલુ કરી દેશે. એમ the hunter will chase me. શિકારી મારો પીછો કરશે, ચેસ કરશે. અને our friends mouse અને આપણા મિત્ર ઉંદર can do the rest during this time. અને શું તું આ જે સમય વધે એ સમયમાં રેસ્ટ એટલે તું એ કામ પૂરું કરી નાખીશ ને, ઝાડ કાપી અને આપણા મિત્રને બચાવી લઈશ ને. આવું હરણે પોતાનો પ્લાન રજૂ કર્યો કે હું મરેલા ઘોડે નીચે પડ્યો રહીશ, શિકારી મારી પાસે નજીક આવશે એટલે હું ઊભો થઈ અને દોડીને ભાગીશ. એટલામાં શિકારી ઓલા કાચબાને નાખીને જતો રહે. એટલામાં તમારે એ સમયમાં એ ઉંદરને કહે છે તારે એનો કોથળો કાપી અને કાચબાને બચાવી લેવાનો. તો ક્રો કહે છે બટ ધીસ કેન બી ડેન્જરિયસ. પણ આ તારો જે પ્લાન છે ને બહુ ડેન્જરિયસ છે, ખતરનાક છે. એમ તો ડિયર કહે છે ડોન્ટ વરી. ચિંતા ન કરશો. આઈ વિલ બી કેરફુલ. હું બહુ જ કાળજી રાખીશ, ધ્યાન રાખીશ. એમ તો એ પ્લાન પ્રમાણે કામ કરે છે. ધ ડિયર લે ડાઉન. હરણ પડ્યો રહે છે નીચે. when the hunter came that way. જ્યારે શિકારી રસ્તે આવે છે એ રસ્તે હરણ મરેલા ઘોડે પડ્યો રહે છે. The deer started running. શિકારી નજીક આવ્યો એટલે હરણે દોડવાનું શરૂ કરી દીધું. The hunter threw the sack. એટલે કે શિકારી જેવડો કોથળો હતો એને ફેંકી દીધો કાચબા વાળો. and ran after the deer. અને હરણને દોડવા પાછળ દોડે છે. હરણને પકડવા શિકારી પાછળ દોડે છે અને ઓલો કોથળો ફેંકી દે છે. એમ within no time. થોડોક પણ સમય બગાડ્યા વગર the mouse cut the hole. માઉસ એટલે ઉંદર. એમ એ શેક એટલે કોથળાની અંદર, હોલ એટલે મોટો કાણું પાડી દીધું. The turtle came out. તરત જ એમાંથી ઓલો કાચબો બહાર નીકળી ગયો. હોલ પાડી દીધું એટલે એમાંથી બહાર નીકળી ગયો. અને the deer hid herself in a bush. અને જે deer એટલે હરણ હતો, hide એટલે સંતાઈ ગયો, in herself in the bush એટલે ગાઢ જે ઝાડીઓ હતી, ઊંચા ગાઢ જંગલ હતું, એમાં જઈ અને હરણ પાછળ સંતાઈ ગયો. The hunter thought. શિકારી એનો પીછો કર્યો પણ hunter કે શિકારીને ક્યાંય હરણ જ દેખાણું નહીં એટલે વિચારીને કે છે hunter thought. શિકારીએ વિચાર્યું કે a small turtle in hand is better than a big deer in the bush. small turtle એટલે નાનો કાચબો રહ્યો એ મારા હાથમાં છે એ વધારે સારું છે. આ મોટા ગાઢ જંગલમાં મોટા હરણને પકડવું એની કરતા નાનો કાચબો મારા હાથમાં છે એ બહુ બેટર છે, એમ સારું છે. એમ પણ when he came back. પણ ત્યાંથી શિકારીને ઓલો હરણ ન મળ્યો એટલે એ પોતે પાછો જ્યાં કોથળો નાખ્યો તો કાચબાવાળો ત્યાં પાછો આવે છે. ત્યારે આઈ જોવે છે
કે he saw that, એને જોયું કે the turtle was not there in the shell, એ કોથળામાં કાચબોય નતો એમ. એટલે ઓલા પણ ઝાડીમાં હરણય નો મળ્યું અને આ બાજુ આઈને જોયે તો કોથળામાં કાચબોય નતો એમ. તો હન્ટર બોલે છે, અલાસ, અફસોસ, અરે રે, I have lost both the praise, આજે મેં મારા both એટલે બંને, પ્રે એટલે શિકાર, ગુમાવી બેઠો. The deer and the turtle, એક શિકાર હતો મારો હરણ, ઈ પણ ગુમાવ્યો, અને બીજો ટર્ટલ એટલે કાચબો, એને પણ મેં ખોઈ નાખ્યો. How foolish I am, કેટલો મૂર્ખ છું એમ. Today I have become their prey, આજે મને જાણવા મળ્યું એમ કે the friends rejoice their victory, એટલે કે મિત્રો પોતાના વિજયનો આનંદ માણતા હતા એમ. આજે શિકારી પોતે મૂર્ખ બની ગયો, કારણ કે એના હાથમાંથી બે શિકાર જતા રહ્યા, એક હરણ અને એક કાચબો, અને મિત્રો પોતે પોતાના વિજયનો આનંદ માણતા હતા કે આજે અમે શિકારીના હાથમાંથી હરણને પણ બચાવ્યો અને આ બાજુ એક કાચબાને બચાવ્યો એમ. તો આ રીતે મિત્રતા જીતી જાય છે છેલ્લે. મહેનત, મિત્રતા સાચી હોય તો ગમે એવી ગાઢ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિમાં પણ એમને સફળતા મળે એમ. તો આ પ્રમાણે આપણા પાઠની મેન એક્ટિવિટી હન્ટર ઓર હન્ટેડ, એટલે કે શિકારી અથવા શિકાર, જેની અંદર આ મેન પ્રવૃત્તિ હતી, એ પ્રવૃત્તિના આધારે તમારે વીકલી ટેસ્ટમાં પેરેગ્રાફ ફકરા આવશે. એ ફકરા ઉપરથી અંદરથી જ ગોતીને એક એક વાક્યના પ્રશ્નોનો જવાબ હશે. એના આધારે એમસીક્યુ હશે, એમાં પણ ફકરામાંથી ગોતીને જવાબ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. પછી એના આ મેન પ્રવૃત્તિના આધારે ટ્રુ ફોલ્સ પણ આવશે, જે વાક્યના આધારે સમજી અને ટ્રુ ફોલ્સના સાચા જવાબ દેવાના રહેશે. એ સિવાય મેં તમને કીધું એમ જે ક્રમ ઓર્ડરવાચક શબ્દો છે એમાં જે સાચા ક્રમ એટલે કે સ્થાન લખવાના, તો કે ધારો કે ડોક્ટર ઝાકિર હુસેન વોઝ ધ નંબર 3 પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, તો નંબર 3 હોય એની બદલે 3rd કરી અને લખવાનું રહેશે. એવું પણ આપણે વીકલી ટેસ્ટમાં પૂછાઈ શકશે. તો આ પ્રમાણે આ આગળની વાત આપણે મેઇન પ્રવૃત્તિ જોઈ લીધી. એની પછીની વાત જે છે એક્ટિવિટી 5 નો બી વિભાગ, એ બધું આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીં સુધીનું તૈયાર કરજો વીકલી ટેસ્ટ પ્રમાણે.